હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં ગરીબી રહે છે, જો તમારા ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે, તો તમારે માત્ર નાળિયેર અને કપૂરનો આ વિશેષ ઉપાય કરી લેવો જોઈએ। તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે અને માતા લક્ષ્મીજી સ્વયં તમારા ઘરમાં નિવાસ કરે છે। માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરે છે। આની સાથે જો તમે તમારા ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો। આ ઉપાયો આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યા છે। આપણા ધર્મ પ્રમાણેના આ જે ઉપાયો હું તમને જણાવવાનો છું તે ઉપાયો તમારે જરૂરથી કરવા જોઈએ। તમારા જીવનમાં જરૂરથી સકારાત્મક શક્તિ આવશે અને તમારા જીવનમાં ભગવાન સ્વયં તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવશે। તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે। મિત્રો, આપણે પ્રાચીન સમયથી કપૂરનો વિશેષ ઉપયોગ કરતા આવ્યા છીએ અને જો શાસ્ત્રો પ્રમાણે જોવામાં આવે તો કપૂર એ સર્વશ્રેષ્ઠ ગણાય છે અને કપૂરનો ઉપયોગ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને આસપાસમાં રહેલી તમામ નકારાત્મકતાને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। કપૂર એ તમારા ઘરમાં તમે રાખો છો તો તે દેવી દેવતાઓનું નિવાસસ્થાન તરીકે પણ માનવામાં આવે છે, એટલે કે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે। જો તમે તમારા મંદિરમાં કપૂર રાખો છો તો તેનાથી તમને ઘણો ખરો આર્થિક લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે। અને જો મિત્રો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય, હંમેશા તમે પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય અને તમે તેનાથી પરેશાન હોય તો કેવી રીતે પરેશાનીઓને સંકટોને દૂર કરવા અથવા તો જો આર્થિક સંકટો હોય તો તેને દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમજવા લાયક માહિતી લઈને આવ્યો છું। તો તેના માટે તમારે કપૂર અને નાળિયેરનો ઉપાય કરવો પડશે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકશો। તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર કરી દેજો। જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો। ચાલો માહિતીને શરૂ કરીએ। મિત્રો, કપૂર માટે ઘણા ખરા મંત્રો પણ બનેલા છે અને કપૂર તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તમે તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગતા હોય અને દેવી દેવતાઓનું નિવાસસ્થાન બનાવવા માંગતા હોય તો તમારે કપૂરના જરૂરથી ઉપાયો કરવા જોઈએ। તેનાથી ઘરમાં સુગંધિત વાતાવરણ બન્યું રહે છે અને હંમેશા સકારાત્મકતા જ ભરી રહે છે। અને મિત્રો, ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રોમાં એવા ઘણા બધા કપૂરને લગતા મંત્રો પણ દર્શાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને તમે ભગવાન શંકરને પણ પ્રસન્ન કરાવી શકો છો અને તેનાથી તેમની પાસેથી તમે વરદાન પણ મેળવી શકો છો। મિત્રો, સનાતન કાળથી જ તે કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આની સાથે જ તે જો તમે પણ પૂજા હોય તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। આની સાથે જ તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે અને જ્યોતિષમાં પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે પણ આપણે કપૂરની 1 થી 2 ગોટીઓને બાળીએ છીએ ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા આસપાસના વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાને, તમામ નેગેટિવિટી ઉર્જાને સમાપ્ત કરી દે છે અને આની સાથે જ આપણું જે વાયુમંડળ છે તેને શુદ્ધ કરે છે અને આપણે આસપાસમાં જે હાનિકારક બેક્ટેરિયા હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધી રોગો ફેલાવતા હોય અથવા તો જે ઘરમાં બીમારીનું કારણ બનતા હોય તો તેને પણ તે જડથી ખતમ કરી દે છે। આની સાથે તમે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ જોતા હશો અથવા તો આપણા વડીલો કહીને ગયા હોય કે જ્યારે પણ હોલિકા દહન હોય ત્યારે તેમાં તમારે કપૂરની થોડી ગોટીઓ જરૂરથી નાખવી જોઈએ, કારણ કે તેનાથી હોલિકા માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે। અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં કપૂર બાળવામાં આવતું હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને જો તેમના ઘરના વાસ્તુ દોષને કારણે અથવા તો કોઈ પણ દોષને કારણે નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હોય
તો તે પણ નષ્ટ થઈ જશે. તેમને માત્ર રોજ સાંજે દીવાબત્તી કરતા સમયે કપૂર બાળવું જોઈએ, કારણ કે આનાથી કોઈ પણ રાખ ઉત્પન્ન નથી થતો અને તે આપણા વાતાવરણ માટે ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થતો જોવા મળે છે. ખાસ કરીને સવારે અને સાંજે તમે જ્યારે પણ પૂજાપાઠ કરો છો ત્યારે તમારે કપૂરને દેશી ઘીમાં ડુબાડીને ત્યારબાદ તે કપૂરને તમારે સળગાવવું જોઈએ. તેનાથી દેવી દેવતાઓ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરશે. અને આની સાથે જ તે જો તમે દેવી દેવતાઓમાં નથી માનતા તો પણ તમે તે કપૂરને બાળો છો તો તેનાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જશે અને સુગંધિત થઈ જશે, જેને કારણે ઘરમાં રહેલ તણાવ, ઝઘડા વગેરે દૂર થશે. અને જો ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય તો તે પણ ઘરમાં દરરોજ સવાર સાંજ કપૂર બાળવું જોઈએ. તેનાથી તે ઝઘડાઓ પણ ઓછા થતા જશે. આની સાથે જ તે આખા ઘરમાં એક તાજગી આવી જાય છે અને જે વ્યક્તિની અંદર ખૂબ જ વધારે અહંકાર હશે અને દુષ્ટ શક્તિઓ હોય અથવા તો તેમનું મગજ શાંત ન રહેતું હોય તો તેવા લોકોએ જરૂરથી કપૂર બાળવું જોઈએ. તો તેને કારણે તેમનામાં રહેલા અહંકાર પણ નષ્ટ થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓ પણ સમાપ્ત થઈ જાય છે. અને કપૂર બાળવાથી તે વ્યક્તિ પણ પોતાને ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે. મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં એના વિશે આપણા ભાગ્યના તાળા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો તમે કપૂરના યોગ્ય ઉપયોગ કરી લો છો, ઉપાયો કરો છો તો તેને કારણે જો તમારા બંધ કિસ્મતના તાળા હોય તો તે પણ ખુલી જશે. મિત્રો, ચાલો હવે હું તમને કપૂરના ઉપાયો જણાવી દઉં. તો જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો ત્યારથી જ તે તમારે, જો તમે કપૂરનું તેલ મળી રહે તો તમારે તે તેલને સ્નાન કરવાના પાણીમાં જરૂરથી મેળવીને સ્નાન કરવું જોઈએ. મિત્રો, જો તમને એવું લાગતું હોય કે કોઈકે તમારા ઉપર કંઈ કરાવ્યું છે અથવા તો કોઈની ખરાબ નજર તમારા ઉપર હોય, તમારી ઉપર નકારાત્મક શક્તિ હોય તો તેનાથી તમે ખૂબ જ પરેશાન હોય, તમને તે સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ અવરોધકારક સાબિત થતું હોય તો તેના માટે તમારે સ્નાન કરવાના પાણીમાં જરૂરથી કપૂરનું તેલ મેળવવું જોઈએ. તેનાથી તમારા અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને નેગેટિવિટી એનર્જી પણ દૂર રહે છે. અને આની સાથે તે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જો તમે કપૂરના તેલનો અથવા તો કપૂરનો ઉપયોગ કરીને સ્નાન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં બીમારીઓ ઓછી થઈ જાય છે અને ક્યારેય પણ બીમારી તમારા શરીરમાં નથી રહેતી. મિત્રો, તમે આખા દિવસના ભાગદોડ બાદ જ્યારે સ્નાન કરો છો ત્યારે પણ તમે તેમાં કપૂર મેળવી શકો છો, કારણ કે આમ કરવાથી તમારા ઉપર રહેલા હાનિકારક બેક્ટેરિયા જે આપણે જોઈ ન શકતા હોય તે પણ નષ્ટ થઈ જાય છે અને આ બધાથી કપૂરનું સ્નાન બચાવે છે. અને જો બની શકે તો તમારે સ્નાનના પાણીમાં થોડા ચમેલીના ટીપા પણ મેળવી દેવા જોઈએ. એટલે કે ચમેલીના તેલના ટીપા તમારે થોડા મેળવી લેવાના છે અને તેનાથી પણ રાહુ કેતુ અને સાથે સાથે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ દોષ હોય તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, શનિવારના દિવસે તમે આ ઉપાયને કરી શકો છો. તમારા શનિ દોષને લગતા બધા જ દોષો દૂર થઈ જશે. મિત્રો, જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે અથવા તો કોઈ પણ દોષ હોય છે તો તે ઘરમાં હંમેશા ઝઘડા અને કલેશ રહે છે. લડાઈ ઝઘડાઓ, દુર્ભાગ્ય, કોઈ પણ કામમાં સફળતા ન મળવી, આ એના મુખ્ય કારણ હોય છે. અને આની સાથે જ તે હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી જ હોય છે. આની સાથે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા જ રહે છે. અને જો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતે થતું હોય અને તમે આ બધા દોષોને દૂર કરવા માંગતા હોય, ઘરના કંકાસ, લડાઈ ઝઘડાને દૂર કરવા માંગતા હોય તો તમારે રોજ રાત્રે સૂતા પહેલા તમારા ઘરમાં એક કપૂર બાળી દેવું જોઈએ. તેનાથી આ બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં એક નવી ઉર્જા આવે છે. તમારે આ ઉપાયને રોજ કરવો પડશે. અને આની સાથે તે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ વધારે હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમમાં તમારે ચારેય ખૂણામાં તમારે 2-2 ગોટી કરીને કપૂરની બાળી દેવાની છે. અને તમારે આ પ્રયોગ 15 દિવસથી 20 દિવસ સુધી કરવાનો છે, કારણ કે
15 થી 20 દિવસ સુધી જો તમે આ પ્રયોગ કરો છો તો તે વાસ્તુ દોષ હોય તો તે જાતે જ તે દૂર થઈ જશે. આની સાથે જો તમે તે કપૂરની ગોટીઓને બાળવા ના માંગતા હોય તો તમે તે કપૂરની ગોટીઓને ત્યાં એ જગ્યાએ રાખી શકો છો. એટલે કે તમે ચારેય ખૂણામાં કપૂરની ગોટીઓને રાખી શકો છો. જ્યારે તે કપૂર હવામાં ભળી જાય, એટલે કે જ્યારે તે કપૂર હવામાં ઉડી જાય ત્યારે તમારે તે બદલી નાખવાનું છે. અને આની સાથે તમે તમારા બાથરૂમમાં પણ કપૂરની ગોટીઓને રાખી શકો છો, કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે દૂર કરી શકો છો અને તેનાથી તમારા ઘરનું વાસ્તુ દોષ સરળ રહે છે. તેનાથી આસપાસનું વાતાવરણ પણ સારું રહે છે અને તમારા ઘરમાં કલેશ ઓછો રહે છે. અને આની સાથે જો કોઈને ખરાબ સપના આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને મિત્રો, ઘણા લોકોના ઘરમાં આર્થિક સમસ્યાઓ વધારે રહે છે અને તેઓ ક્યારેય પણ પૈસા સંબંધી સમસ્યાઓ સમાપ્ત નથી થતી. તો તેમણે આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે ચાંદીના વાટકામાં 2-3 કપૂર અને 2-3 લવિંગને બાળવા જોઈએ. અને જો ચાંદીનો વાટકો ન હોય તો તેના અથવામાં તમે માટીનું વાસણ પણ લઈ શકો છો. 2 લવિંગ અને 2 કપૂર એક સાથે બાળી દો અને ત્યારબાદ તમે જોશો કે ધન સંબંધી તમામ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. મિત્રો, સાંજના સમયે દરરોજ ગુગળનો ધૂપ કરવો જોઈએ, કારણ કે જો તમારા ઘરમાં દરરોજ ધૂપ કરવામાં આવે તો જે ઘરમાં ગુગળ અને કપૂરનો ધૂપ કરવામાં આવતો હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે. માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે. મિત્રો, આને એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે. જો તમે 45 દિવસ સુધી આ ઉપાય ઉપયોગ કરો છો, સાંજના સમયે તમે આવી રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ધન સંબંધી સમસ્યાઓને તમે જાતે દૂર કરી શકો છો. આની સાથે જો મિત્રો તમારા જીવનમાં ભારે આર્થિક સમસ્યા હોય તો તમારે તેને દૂર કરવા માટે એક ઉપાય કરવો જોઈએ. તે ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો ગાયના છાણા લેવાના છે. તે છાણા સાથે તમારે થોડું કપૂર લેવાનું છે અને તેની સાથે તમે ગુગળ લઈ શકો છો. આ ત્રણેય વસ્તુને તમારે એક સાથે બાળવાની છે અને તેમાંથી ધુમાડો કરવાનો છે. આમ કરીને તમારે જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એવી રીતે તમારે જાપ કરવાનો છે સાંજના સમયે. જો તમે આ રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ભારે આર્થિક સમસ્યા દૂર થઈ જશે. અને જો આની સાથે મિત્રો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય અથવા તો હંમેશા કલેશ થતા હોય તો તે પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકે છે. તો પતિએ પત્નીના ઓશિકા નીચે થોડી સિંદૂરની પોટલી વાળીને મૂકી દેવાની છે અને પતિએ પત્નીના ઓશિકા નીચે 2 કપૂરની ગોટી રાખી દેવાની છે. અને સવારે સિંદૂરની જે પોટલી હોય તેને તમારે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. અને આની સાથે એ વાતનું પણ ધ્યાન રાખજો કે ઘરની આસપાસ તમારે તે નથી ફેંકવાની, પરંતુ તેને દૂર ફેંકવાની છે. અને જે કપૂર હતું તેને તમારે તમારા બેડરૂમમાં બાળી દેવાનું છે. આવી રીતે જો તમે 40 દિવસ સુધી લગાતાર આ રીતે પ્રયોગ કરો છો તો જો પતિ પત્ની વચ્ચે તાલમેલ ના હોય અથવા તો જો લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જશે. અને તમારે આ પ્રયોગને સતત 40 દિવસ સુધી કરવાનો છે. અને આ સાથે તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કે 40 દિવસ સુધી તમારે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી કરવાના અને તમારે આ 40 દિવસ સુધી શાંત રહેવાનું છે, કેમ કે કલેશ થવાથી આ ઉપાય કામ નથી કરતો. મિત્રો, કહેવાય છે કે કપૂર અને નાળિયેર મનુષ્યના જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે. મિત્રો, જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓ ખરાબ કિસ્મત સાથે હોય છે, કેમ કે જ્યારે આપણું દુર્ભાગ્ય હોય છે ત્યારે આપણને કોઈ પણ વસ્તુમાં સફળતા નથી મળતી. આની સાથે કેટલાય ઉપાયો હોય કે જે તમે ઉપાયો કરીને તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો છો. અને આની સાથે આપણા ભાગ્યને કેટલી ગણું તેજ કરી શકો છો. આની સાથે તમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય અને સાચી દિશામાં જો તમે પ્રયત્ન કરી રહ્યા હોય, સાચી દિશામાં જો તમે કાર્ય કરી રહ્યા હોય, તેમ છતાં પણ તમને સફળતા નથી મળતી, તો તમારે નાળિયેર અને કપૂરનો આ ઉપાય કરવો જોઈએ. પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવો પડશે.
પરંતુ ધ્યાન રાખજો કે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવો પડશે અને કોઈને જણાવવાનું પણ નથી અને છેલ્લે તેનો પ્રસાદ બનશે. તેને તમારે બહારના લોકોને પણ નથી આપવાનો અને ઘરના સભ્યો સિવાય કોઈ બીજાને ન આપો. અને તે વાતનું ધ્યાન રાખવું કે જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો તો તે ખૂબ જ સારું છે. જો તમે બુધવારે આ ઉપાય કરો છો તો પણ તે કામ કરે છે. આ ઉપાય કરવા માટે તમારે એક ત્રાંબાનો લોટો લેવો પડશે અથવા તો તમારે ત્રાંબાનો કળશ લેવાનો છે. જો ત્રાંબાનો લોટો ન મળતો હોય તો તમે સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો. તેમાં શુદ્ધ પાણી ભરી લો. ત્યારબાદ તમારે ચોખ્ખા હાથથી અને પવિત્ર મનથી તમારે તેમાં આંબાના 5 પાન રાખવાના છે. જો આંબાના પાન ન મળે તો તમે આસોપાલવના પાંદડા પણ રાખી શકો છો. ત્યારબાદ તેના ઉપર નાળિયેર મૂકી દો અને ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ અથવા તો છબી તમારી પાસે છે તેની સામે તમારે બેસી જવાનું છે. ત્યારબાદ તમારે ગણેશજીને તમારા મનની પરેશાની કહેવાની છે અને તમારા મનની પરેશાનીને દૂર કરવાની પ્રાર્થના કરો. અને આમ કરતા કરતા તમારે કળશ પરથી નાળિયેરને નીચે લેવાનું છે અને ત્યારબાદ તમારે તેના ઉપર એક કપૂરનો ટુકડો રાખી દેવાનો છે અને આ કપૂરને બાળી દો. ત્યારબાદ એક કપૂરની મદદથી તમે 3 વાર ગણપતિની સામે એટલે કે વિઘ્નહર્તાની સામે તેની આરતી ઉતારવાની છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. અને આ જીવનના તમામ દ્વિઘ્નોને દૂર કરવાની તમે પ્રાર્થના પણ કરી શકો છો. 3 વાર આરતી ઉતાર્યા પછી ત્યારબાદ તમારે આ નાળિયેરને થાળીમાં મૂકી દેવાનું છે અને કપૂર જ્યારે સળગી જાય ત્યારે તમારે નાળિયેર ફોડી દેવાનું છે. ત્યારબાદ પ્રસાદ રૂપે તમારે નાળિયેરને ઘરના દરેક સભ્યને વહેંચી દો. આવું કરવાથી ઘરના તમામ સભ્યોનું ભાગ્ય ખૂબ જ તેજ બને છે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ આવે છે તે પણ ઓછી થવા લાગે છે. તમારે માત્ર આ ઉપાય કરી લેવાનો છે. તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. મિત્રો, આ હતા થોડા ઉપાયો કે જેને તમે તમારા જીવનમાં કરીને તમારા જીવનની તમામ પરેશાનીઓને તમે જાતે દૂર કરી શકો છો. અને જો તમે કપૂરને સરખી રીતે બાળી દો છો અથવા તો તમે સરખી રીતે તેનો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આની સાથે જો તમે તમારા ઘરમાં સવાર સાંજ કપૂરને બાળો છો તો તેને કારણે તમારા ઘરમાં નવી પોઝિટિવિટી ઉત્પન્ન થશે અને તમારા ઘરમાં રહેલી જે તમામ નેગેટિવિટી તમે જાતે દૂર કરી શકો છો. અને મિત્રો, જો તમે કપૂરને બાળો છો તો ભગવાન પણ તેમના આશીર્વાદ તમને જરૂરથી આપે છે. તે માટે તમારે જરૂર પૂજાપાઠમાં ઉપયોગ કરવો જોઈએ. અને કપૂર એ આપણા ધર્મશાસ્ત્રથી જોડાયેલું પણ માનવામાં આવે છે. કપૂરને કારણે તમે તમારા ઘરમાં જાતે જ તે સકારાત્મક શક્તિનો પ્રવેશ કરાવી શકો છો અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ પણ નથી થતા. મિત્રો, મેં જે તમને આ વિડીયોમાં ઉપાયો જણાવ્યા છે તે ઉપાયો જો તમે તમારા જીવનમાં યોગ્ય રીતે કરી લો છો, યોગ્ય સમય પ્રમાણે કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. અને જો પૈસા સંબંધી સમસ્યા હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો. આસાનીથી તમે તેને દૂર કરવામાં સફળતા મેળવી શકો છો. તે માટે તમારે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમારે દૂર કરવી જોઈએ. કારણ કે કપૂર એ આપણા ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે અને કપૂર વગર બધી જ પૂજાઓ અધૂરી માનવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈના ઉપર પણ કોઈએ ખરાબ નજર નાખી છે અથવા તો જો તમારા ઉપર કોઈ ભારે સંકટ છે અને જો તમે તે સંકટને દૂર કરવા માંગો છો, આ સાથે તમે તમારા ઉપર જે નજર દોષ હશે અથવા તો તમારા ઉપર ખરાબ નજર હોય, જો તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે તેના માટે એક નાળિયેર અને કપૂરનો સરળ ઉપાય કરવો જોઈએ. તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો એક ભરેલું નારિયેળ લેવાનું છે. ત્યારબાદ તમારે જે તે વ્યક્તિ ઉપર આ દોષ હોય તેના ઉપરથી તમારે 21 વખત ઉતારવું પડશે. અને જ્યારે પણ તમે આ માથા ઉપરથી ઉતારો છો ત્યારે નાળિયેરની સાથે તમારે 2 કપૂરની ગોટી પણ રાખવાની છે. ત્યારબાદ તમારે આ બંને વસ્તુને કોઈ પણ એવી જગ્યાએ ફેંકી દેવાની છે કે જે જગ્યાએ
કોઈ આવતું જતું ન હોય અથવા તો કોઈ પણ ન જોતું હોય તેવી જગ્યાએ તમારે આને ફેંકી દેવાનું છે. આમ કરવાથી તમારા ઉપર જે કંઈ પણ નજર દોષ છે અથવા તો જે તમારા ઉપર સંકટો હશે તે દૂર થઈ જશે. તો મિત્રો, આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.